નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે ધોરણ 12 અંદર વાણિજ્યક વ્યવસ્થા અને સંચાલન નામના વિષયમાં આપણે પાંચમો પાઠ છે, જેનું નામ છે કર્મચારી વ્યવસ્થા, સ્ટાફિંગ। છેલ્લે આપણે કર્મચારી વ્યવસ્થા વિષય ઉપર, તેના ખ્યાલ વિષય ઉપર થોડી ચર્ચા કરેલી હતી કે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ એ સારા અને સુનિશ્ચિત કર્મચારીઓ ઉપર રહેલો છે। માટે કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા જેવી પ્રક્રિયાઓ પ્લસ ભરતી, બઢતી, બદલી, તાલીમ વગેરે જેવી પ્રક્રિયાઓનો સમાવેશ ઔદ્યોગિક ક્ષેત્રમાં જે વિભાગની અંદર થાય છે તેને કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, સામાન્યતઃ કર્મચારી એ એકમનું એટલું મહત્વનું અને અગત્યનું પરિબળ છે, કર્મચારી જેટલું મહત્વનું એક પણ પાસું ઔદ્યોગિક ક્ષેત્રમાં તમને જોવા મળશે નહીં। એનું કારણ, કર્મચારી એ જીવંત છે, લાગણીશીલ છે, પ્રેમાળ છે। તમે તમારા એકમની અંદર કર્મચારીને સાચવશો તો કર્મચારી તમારું બધું જ સાચવી લેશે। ધ્યાન આપજો, કર્મચારીને તમે સાચવશો તો કર્મચારી તમારું બધું જ સાચવી લેશે। એકમની અંદર માલિક નહીં હોય ને તો એ કર્મચારી કહેશે કે આ એકમ મારું છે, મારું સમજીને જ્યાં કર્મચારી કામ કરે ને મિત્રો, એ કર્મચારીનો ખૂબ ઓછા સમયમાં ઝડપથી વિકાસ થાય છે। મિત્રો, પણ કર્મચારી મારું સમજીને કામ ક્યારે કરે એ હવે તમારે વિચારવાનું છે। મિત્રો, કાલે થોડી તમને વાત કરેલી હતી કે કર્મચારી નિવૃત્તિ પછીની પણ સુવિધાઓ, પેન્શનની સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ, ટીએ ટ્રાવેલિંગ એલાઉન્સ અને પીએફ પ્રોવિડન્ટ ફંડ જેવી સુવિધાઓ જો કર્મચારીને આપવામાં આવે તો એ કર્મચારી આજીવન છે, પોતાની આખી જિંદગી જે છે એ તમારા એકમની અંદર ઘસી નાખી હોય તો એની પાછળનો સમય જે છે નિવૃત્તિ પછીનો, એ નિવૃત્તિના પછીના સમયમાં પણ એને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય ને એ માલિકે કરવું જોઈએ। મિત્રો, તો અહીંયા આજે આપણે ધોરણ 12 અંદર કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ વિષય ઉપર ચર્ચા જે છે એ કરવાની છે। તો કર્મચારી વ્યવસ્થાની જુદા જુદા પ્રકારની લાક્ષણિકતાઓની અંદર આપણે જે આજે અભ્યાસ કરવાના છીએ એ અભ્યાસ કરતા પહેલા કર્મચારી વ્યવસ્થા એટલે ભરતી, બદલી, બઢતી, નિવૃત્તિ પછી અને તાલીમ જેવા કાર્યનો સમાવેશ છે આમાં થાય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા જોઈએ સંચાલનનું અગત્યનું કાર્ય। ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ખાસ,
સંચાલનનું અગત્યનું કાર્ય. તો સંચાલનના અન્ય કાર્ય જે આપણે ભણી ગયા, જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશની જેમ જ કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. સંચાલન એટલે શું? જે આપણે જોયું કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. સંચાલનમાં શેનો સમાવેશ થાય? તો કે સંચાલનની અંદર આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, સંકલન છે, અંકુશ છે, આવી જુદા જુદા પ્રકારની બાબતોનો સમાવેશ એ સંચાલનની અંદર થાય છે. તો જેટલું મહત્વ આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશનું છે, તેટલું જ મહત્વ ઔદ્યોગિક ક્ષેત્રમાં કર્મચારી વ્યવસ્થાનું પણ રહેલું છે. ત્યાર પછી જોઈએ કે કર્મચારી વ્યવસ્થા એ કાયમી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? કર્મચારી વ્યવસ્થા એ કાયમી પ્રક્રિયા છે. એવું નહીં કે એકવાર કર્મચારી ભરી લીધા પછી આજીવન ક્યારેય કોઈની જરૂર ન પડે. તો કર્મચારી વિના એકમનું અસ્તિત્વ ક્યારેય શક્ય નથી. કરોડો અને અબજો રૂપિયાના યંત્ર સાધન સામગ્રી અને ટેકનોલોજી લઈ આવો, પણ ત્યાં માત્ર કર્મચારી ના હોય ને તો એ યંત્ર સાધન સામગ્રી ટેકનોલોજી જે કન્ડિશનમાં હોય એ જ કન્ડિશનમાં પડ્યા રહેતા હોય છે. મિત્રો, માટે જ કોઈ પણ પ્રકારના યંત્ર સાધન સામગ્રી ટેકનોલોજીને ચલાવવા માટે જેની જરૂર પડે, જે સમયે જરૂર પડે, તે એટલે કર્મચારી વ્યવસ્થા. એકમની પ્રવૃત્તિ જ્યાં સુધી ચાલે, એટલે કે શરૂઆતથી લઈ અને અંત સુધી, ધંધાની સ્થાપનાથી લઈ અને ધંધાના વિસર્જન સુધી કર્મચારી રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ ટકેલું રહેશે. એટલે સ્થાપનાથી લઈને અંત સુધી પણ કર્મચારીની જરૂર પડે અને પડે જ. એ જરૂરિયાતને નિશ્ચિત સમયે નિશ્ચિત વ્યક્તિ દ્વારા નિશ્ચિત કાર્યની નિશ્ચિત સોંપણી કરવા માટે જે વ્યવસ્થા છે તે જ વ્યવસ્થા એટલે કર્મચારી વ્યવસ્થા. ત્યાર પછી માનવ સંબંધ સાથે નિસ્બત. માનવ સંબંધ સાથે નિસ્બત એટલે સંબંધ થાય. કર્મચારી વ્યવસ્થા એક એવી વ્યવસ્થા છે કે જેને માનવીના સંબંધ સાથે ગાઢ સંબંધ જોડાયેલો છે. મિત્રો, જેટલા કર્મચારીને તમે માન મર્યાદા આપશો એટલા જ કર્મચારી તમારા પ્રત્યે વિશેષ આકર્ષણ પામશે. મિત્રો, તો અહીંયા કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય યોગ્ય કર્મચારી મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. શ્રેષ્ઠ એટલે જે કર્મચારીને તમે ભરો છો, તમારા એકમની અંદર ચોક્કસ કાર્ય માટે પસંદગી કરો છો, એ કર્મચારીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. કર્મચારીનું શોષણ નથી કરવાનું કે આની પાસે વધુ કામ કરાવી અને સાવ ઓછો પગાર આપું, એવું નથી વિચારવાનું તમારે. માટે જ એવો શબ્દનો ઉપયોગ કરેલો છે કે કર્મચારીનો તમારે શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે અને બેસાડી પણ નથી રાખવાના. નિશ્ચિત સમય માટે નિશ્ચિત વ્યક્તિ પાસેથી નિશ્ચિત કરેલું કાર્ય નિશ્ચિત સમયે તમારે લેવાનું છે. મિત્રો, માટે કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. જમીન, કદાચ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો ઉત્પાદનના 4 સાધન છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ. જમીન નિર્જીવ, મૂડી નિર્જીવ, જ્યારે શ્રમ અને શ્રમિક છે ને એ એકમાત્ર એવું સાધન છે કે જે સજીવ છે, જેને પ્રેમ, હૂંફ, દયા, લાગણી, આદર ભાવ, માન મર્યાદા અને મોભાની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. જે થાક અનુભવે છે,
જે રસ અને વૃત્તિ અનુભવે છે તે સાધન એટલે કર્મચારી વ્યવસ્થા. તેને લાગણી અને સ્વમાન છે. તમારે ત્યાં કોઈ પણ કર્મચારી આવતો હોય અને એ કર્મચારીને તમે માન ભરેલા શબ્દથી બોલાવો, છાતી ફૂલાઈ જાય, એની આનંદ આવે, મજા આવે એને, અને મજા આવવાથી જ કર્મચારી તમારા એકમની અંદર વધુમાં વધુ કાર્ય કરી અને તમને પૂરું પાડશે મિત્રો. એનો લાભ તમને મળશે. તેમજ તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે. કોઈ પણ કર્મચારીની સાથે માનવતાભર્યું વર્તન એ અપેક્ષિત છે, તેવું જ કરવું જોઈએ જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે. ગમે તેટલી ઊંચી પોસ્ટ તમારી પાસે હોય, સામાન્ય પણ કર્મચારી હોય, તેની સાથે તમે સારામાં સારો સંબંધ રાખવા માટે સામેવાળા વ્યક્તિને તમે માન આપો, અને માન આપવાથી ખુદ એને આનંદ આવે છે મિત્રો. આજે તમે જ છો વિદ્યાર્થી મિત્રો, મારા ક્લાસની અંદર હોય અને તમારામાંથી જે એમ કહો, અહીંયા ફટોફટ કામ તારું, અહીંયા તમે આવશો, પણ વિચારશો કે આપણે આના બાપાના નોકર છીએ. અને એ જ વસ્તુ તમારા જ ક્લાસની અંદર તમે બેઠા હોય ને તમારામાં કોઈકને એમ કહું, ભાઈ 1 મિનિટ અહીંયા આવો ને, કામ છે બેટા, ગલગલિયા થાય કે ન થાય? આનંદ આવે કે ન આવે? અહીંયા અને ભાઈ અહીંયા આવો ને 1 મિનિટ કામ છે. આ બેમાં ડિફરન્સ શું છે? શબ્દનો છે, ભાષાનો છે મિત્રો. માન ભરેલી ભાષાનો ફેર છે. આનંદ આવે, મજા આવે. તો આ બધી વસ્તુઓ છે એ માનવ સાથે સંબંધ ધરાવે છે. માટે જ કર્મચારી વ્યવસ્થા જે છે એ માનવ સાથે નિસ્બત ધરાવે છે, ગાઢથી, ખૂબ નજીકથી. ત્યાર પછી આપણે જોઈએ પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. કોના દ્વારા? તો કે કર્મચારી દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ વિચારો કે એકમની અંદર 20 કર્મચારી હોય, વ્યવસ્થિત રીતે કામ કરતા હોય, બધું જ કાર્ય વ્યવસ્થિત થાય. એ 20 માંથી કોઈ 7 કે 8 કે 10 કર્મચારી કોઈ કારણથી નીકળી જાય તો તમારા કાર્યની ગતિ રહે ન રહે. કાર્યને ગતિશીલ રાખવા માટે કર્મચારીની જરૂર પડે છે. એક્ટિવેટ રહેવા, ઉત્પાદન કરવા, વધુ ઉત્પાદન કરવા માટે કર્મચારીની જરૂર પડે છે. તો યોગ્ય કર્મચારી વ્યવસ્થાના કારણે એકમની દરેક પ્રવૃત્તિ ગતિશીલ બને છે. અંકુશ સાથે કંટ્રોલિંગ પાવર, ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ ફંડામેન્ટલ. ઔદ્યોગિક ક્ષેત્રમાં કંટ્રોલિંગ પાવર એ પણ બહુ જરૂરી છે. તમે જો કર્મચારી સાથે સંબંધ રાખો અને કંટ્રોલિંગ પાવર ન રાખો તો પણ અનેક પ્રકારની સમસ્યાઓનું સર્જન ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. એવું ન થાય તે હેતુથી કંટ્રોલિંગ પાવર એટલે કે અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. એક કર્મચારી ના હોય તો પણ અનેક પ્રકારની સમસ્યાઓનું સર્જન થાય છે મિત્રો. અનેક સમસ્યાઓનું. અત્યારે હું અહીંયા આવ્યો 12th સ્ટાન્ડર્ડની અંદર આજે લેક્ચર લેવા માટે, ત્યારે ઇંગ્રોડિયા સાહેબ જે છે એ મને કે ક્યાં હતા તમે 2-3 દિવસ? મેં કેમ? મને કે તમારા લેક્ચર મારે લેવા પડ્યા. જ્યારે એક કર્મચારીની ગેરહાજરી હોય ત્યારે એનું કાર્ય કોઈ અન્ય વ્યક્તિને સોંપવામાં આવતું હોય છે. તો આ ગેરહાજરી કેટલી મહત્વની છે મિત્રો. કાર્યને સતત અને સતત કાર્યશીલ અને પ્રગતિમય રાખવું હોય તો કર્મચારીની પૂરેપૂરી વ્યવસ્થા હોવી એ અનિવાર્ય બાબત છે, ખૂબ જરૂરી બાબત છે મિત્રો. માટે જ તમામ કર્મચારીઓ તમામ પ્રકારના કાર્યને નિશ્ચિત સમયે પાર પાડે છે. એટલે જ કહે છે કે પ્રવૃત્તિ ગતિશીલ બને છે. કોના દ્વારા? તો કે કર્મચારી વ્યવસ્થા દ્વારા. પછી અન્ય કાર્ય સાથે સંબંધ. તો કર્મચારી જરૂરી નથી કે એક જ પ્રકારનું કાર્ય કરે. જો કર્મચારી સાથે સારા અને સુમેળ ભરેલા સંબંધો હોય તો અનેક પ્રકારના એક જ કર્મચારી કામ કરી અને આપે છે. તો સંચાલનના અન્ય કાર્ય જેવા કે આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે,
દોરવણી છે, સંકલન અને અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. તમે દાખલા તરીકે વિચારો, આયોજન કોણ કરે? આયોજન તો કે કર્મચારી. ઓકે, વાંધો નહીં. વ્યવસ્થા તંત્ર એની રચના કોણ કરે? તો કે કર્મચારી. ઓકે, વાંધો નહીં. પછી દોરવણી, દોરવણી એટલે માર્ગદર્શન આપવું, કોણ આપે? તો કે કર્મચારી. કે એ બરોબર છે. પછી કે સંકલન, સંકલન એટલે ભેગું કરવું, તો કે કોણ ભેગું કરે? તો કે કર્મચારી. એ બરોબર. અને પછી છે અંકુશ, કંટ્રોલિંગ પાવર, કોણ રાખે? તો કે કર્મચારી. એ બરોબર. તો પણ એની વ્યવસ્થા તો કરવી પડે ને. એ વ્યવસ્થા એટલે જ કર્મચારી વ્યવસ્થા. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ કર્મચારી વ્યવસ્થાની અંદર, પછી જોઈએ વિસ્તૃત પ્રવૃત્તિ. વિસ્તૃત એટલે વિશાળ પાયા ઉપર પથરાયેલી પ્રવૃત્તિ. તો કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી. કર્મચારી વ્યવસ્થા એ માત્ર કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા અને તેમનો વિકાસ કરવાની પ્રક્રિયા છે. ધ્યાન આપજો, મેળવવા, કેળવવા અને જાળવવા પ્લસ કર્મચારીનો વિકાસ, એમ્પ્લોયર્સ ડેવલપમેન્ટ. આ એક શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો, કર્મચારી વિકાસ. તમે એકમના માલિક છો, બરોબર છે, તો શું તમે તમારા જ એકનો વિકાસ કરશો? જો તમે તમારા એકમનો વિકાસ કરવા ઈચ્છતા હોય તો તમારે ત્યાં કામ કરતા પ્રત્યેક કર્મચારી પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ ના ઈચ્છતા હોય, પોતાનો વિકાસ થાય તેવું ન ઈચ્છતા હોય મિત્રો? ઈચ્છતા જ હોય ને. એ ઈચ્છે એના પહેલા તમે જો કર્મચારીનો વિકાસ થાય તે પ્રકારના કાર્ય કરો તો તમારા એકમને શૂન્યમાંથી સર્જન તરફ લઈ જવા કોઈ રોકી ના શકે મિત્રો. પગારમાં વૃદ્ધિ, ઊંચા પગાર બહુ જરૂરી છે. નાણાકીય પ્રોત્સાહન, બોનસ, બિન નાણાકીય પ્રોત્સાહનો જેવી પ્રવૃત્તિઓ જો ઔદ્યોગિક ક્ષેત્રમાં મળે તો કર્મચારીનો પણ વિકાસ સતત અને સતત થતો હોય. સારામાં સારું કાર્ય કર્મચારી કરતા હોય તો કર્મચારીના કાર્યનો વખાણ કરો, જાહેરમાં એને ફૂલહારથી સ્વાગત કરો, જાહેરમાં એ કર્મચારીની ચર્ચા કરો. એનાથી જ કર્મચારીનો વિકાસ છે શક્ય બને. ત્યાર પછી મૂડી ખર્ચ અને રોકાણ. તો અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ મૂડી ખર્ચ અને રોકાણ, તો કે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણાતા તેને જરૂરી મૂડી ખર્ચ એટલે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ગણવું. તમે ભરતી કરો, બદલી કરો, બઢતી કરો, તાલીમ આપો, તો આની પાછળ ખર્ચ થાય છે, બરોબર? પણ આને સામાન્ય ભાષામાં તમે ખર્ચ ન ગણો, એક પ્રકારનું રોકાણ ગણો. શું ગણો? અને એ રોકાણ તમને ભવિષ્યમાં વધુ ઉત્પન્ન કરીને આપશે મિત્રો. આ જ રોકાણ ભરતી, બદલી, બઢતી, તાલીમ એ વધુ ઉત્પાદન કરીને આપશે. રોકાણ કરીએ છીએ શા માટે? નફો પ્રાપ્ત કરવા માટે. શું પ્રાપ્ત કરવા માટે? નફો પ્રાપ્ત કરવા માટે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે જોયું કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ,
5 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ જણાવો, અથવા 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ જણાવી કોઈ પણ 3 કે 4 લાક્ષણિકતાઓ જણાવો કોઈ પણ, તો અહીંયા સંચાલનનું અગત્યનું કાર્ય, કાયમી પ્રક્રિયા, માનવ સંબંધ સાથે નિસ્બત, પ્રવૃત્તિઓ ગતિશીલ, અન્ય કાર્ય સાથે સંબંધ, વિસ્તૃત પ્રવૃત્તિ અને મૂડી ખર્ચ અને રોકાણ, આ એની લાક્ષણિકતાઓ છે. પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ જણાવી તેની લાક્ષણિકતાઓની ચર્ચા વિગતવાર કરો. તો અત્યારે આજે આપણે જોઈશું કર્મચારી વ્યવસ્થાનું શું મહત્વ છે. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઇન ધ સ્ટાફ? સ્ટાફિંગનું શું મહત્વ છે? ક્યાં? તો કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ઔદ્યોગિક ક્ષેત્રની અંદર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક અગત્યનું અને આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો છે તેમ તેમ તેનું મહત્વ પણ સતત અને સતત છે વધતું ગયું છે. કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વિનાના ખાલી જગ્યા જેવું છે. શેના જેવું છે? કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર આત્મા વિનાના હાડપિંજર. શરીરની અંદર જીવ ના હોય તો શરીર ખાલી ખોખું છે, કશું જ નથી. જડ યંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે છે. જડ એટલે શું? તો કે સામાન્યતઃ જેના ઉપર નીતિ નિયમ અને કાયદા દ્વારા કામ કરાવવામાં આવતું હોય અને એ કાર્ય કોઈ પણ પ્રશ્ન વગર કરવામાં આવતું હોય તેવી પરિસ્થિતિને જડ. તો શું તમે યંત્ર પાસે કામ કરાવો તો યંત્ર તમને ક્યારે કહે કે હું થાકી ગયો, રહેવા દો ને આજે? ન કે, કારણ એ નિર્જીવ છે. એ ઉત્પાદન વધારી દે તમને, પણ કર્મચારી તો સંપૂર્ણ પ્રક્રિયાનો વિકાસ કરી આપે છે. મિત્રો, ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ હોય છે. કારખાનાનું મકાન, યંત્ર સાધન સામગ્રી, ટેકનોલોજી એ બધી પછીની વસ્તુ છે મિત્રો, પણ સૌથી અગત્યનું અને મહત્વનું જો કોઈ પાસું હોય તો એ છે એ કર્મચારી વ્યવસ્થા છે. કારણ તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. કર્મચારી એ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. એ પછી માલિક હોય કે મજૂર હોય, કોઈ નિષ્ણાંત હોય, તજજ્ઞ હોય, ફોરમેન હોય, જોબર હોય કે લેબર હોય, છે કર્મચારી. અને તમામ કર્મચારી એ જીવંત છે. કેવા છે? જીવંત છે. ફિલિંગ્સ છે એનામાં. થાક અનુભવે છે, કંટાળો અનુભવે છે, એને અનેક પ્રકારની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. કારણ કે એકમની તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં કર્મચારી એક જ એવું જીવંત સાધન છે. મિત્રો, કેવું સાધન છે? જીવંત સાધન છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં. યંત્રની માફક ના મૂકી શકાય. યંત્ર 24 કલાક કામ કરે, 48 કલાક કામ કરે. ઘણા બધા એવા યંત્ર છે જેને ક્યારેય બંધ જ નથી કરવામાં આવતા, ચાલુ જ હોય છે. પણ કર્મચારી છે એ 7 થી 8 કલાક 10 કલાક કામ કરે ને એટલે એના મોઢામાં શબ્દ નીકળે કે હવે અમે થાકી ગયા છીએ. હો, તમે કહેતા હશો કે સાહેબ તમે ચાલુ જ પડી જાઓ, તમે નથી થાકતા? તમે ના થાકો તો કઈ નહીં, પણ અમે થાકી જઈએ. બને આવું? પણ યંત્ર તમારા ઉપર પંખો ફરતો હોય એ કોઈ દિવસ તમને ન કહે કે હું થાકી ગયો, ભાઈ સ્વિચ ઓફ કરો ને થોડી વાર, કારણ કે એ નિર્જીવ છે ને આપણે સજીવ છીએ. મિત્રો, તો અહીંયા ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં, કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન નિર્જીવ સાધનોમાં ના હોય પણ કર્મચારીઓમાં હોય છે. અલગ અલગ આવડત ધરાવતા,
હોશિયારી ધરાવતા અને સમજ ધરાવતા જો કોઈ વર્ગ હોય તો એ છે એ કર્મચારી વર્ગ છે મિત્રો. એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા, ધ્યાન આપજો, એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીનો ખ્યાલ રાખો. તમે તમારા કર્મચારીનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. તમે તમારા કર્મચારીને સાચવો. તમારા કર્મચારી તમારી તમામ પ્રકારની પ્રવૃત્તિઓને સાચવી લેશે. પણ પહેલા તમે કર્મચારીને તો સાચવો. તો અહીંયા જે આપણે જોયું એ કર્મચારીને સાચવવાની વાત, તો કાલે આપણે જે છે એના મહત્વની અંદર અભ્યાસ કરીશું. ચાલક બળથી શરૂઆત કરીશું. તો ચાલો એકાદ બે પોઈન્ટ લઈ લઈએ છીએ. હજી 5 મિનિટની વાર છે. એનું મહત્વ શું છે? તો એકમનું ચાલક બળ એટલે કર્મચારી. એકમનું ચાલક બળ એટલે કર્મચારી. તો સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારી હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા મળે છે. હમણાં જ મેં તમને વાત કરી, ગમે તેટલા તમે યંત્ર સાધન સામગ્રી ટેકનોલોજી લઈ આવો. અહીંયા છે સરસ મજાનું વિડીયો શૂટિંગનું છે મશીન છે, મોટી સરસ મજાની LCD છે, CPU છે, લેપટોપ છે, સ્પીકર છે, બોર્ડ છે, ચોક છે, ટેબલ છે, હરેક વસ્તુ છે. પણ કર્મચારી ન હોય તો આ કશું કામનું? જસ્ટ ટેલ મી, કંઈ જ કામનું નથી મિત્રો. એક કર્મચારી આવવાથી તમામ પ્રકારના નિર્જીવ યંત્રને પણ સતત અને સતત ચાલુ રાખવાનું કાર્ય કર્મચારી કરે છે. માટે જ કહેવામાં આવે છે કર્મચારી એ એકમનું ચાલક બળ છે. કર્મચારી નથી તો કશું જ નથી. 1 કરોડનું મશીન લાવ્યા, ટોટલી ઓટોમેટિક છે, પણ એની સ્વિચ ઓન અને ઓફ કરવા માટે જેની જરૂર પડે ને તે વ્યવસ્થા એટલે કર્મચારી વ્યવસ્થા મિત્રો. ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિઓ ગતિશીલ રહે કે યોગ્ય કર્મચારી વ્યવસ્થા એ ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. કર્મચારી ના હોય તો કામ સ્ટોપ થઈ જાય. સારા અને સુનિશ્ચિત કર્મચારી એકમની પ્રવૃત્તિઓને સતત અને સતત ચાલુ રાખે છે. માટે જ એકમની અંદર કર્મચારીનું મહત્વ ખૂબ રહેલું છે. ત્યાર પછી સંચાલનના અન્ય કાર્ય માટે ખૂબ જરૂરી છે. તો સંચાલનના અન્ય કાર્ય જેવા કે આયોજન કરવા, વ્યવસ્થા કરવા, દોરવણી આપવા, સંકલન આપવા, અંકુશ રાખવા માટે કર્મચારી વ્યવસ્થાની જરૂરિયાત ઉત્પન્ન થાય છે મિત્રો. શેની જરૂરિયાત? કર્મચારી વ્યવસ્થાની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. ત્યાર પછી જોઈએ કે કર્મચારી એ એકમના હાથ પગ છે. આપણા હાથ પગ દ્વારા જ આપણે તમામ પ્રકારનું કામ કરીએ છીએ ને. આપણી સંપૂર્ણ જરૂરિયાત સંતોષવા માટે હાથ અને પગનો ઉપયોગ કરવો પડે. આ બોડી પાર્ટ્સને ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ કહેવાય, હાથ અને પગ. તો ચાલો જોઈએ કે સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. આયોજન એ મગજનું કામ છે, એ કરે છે. તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. અહીંયા મગજનું કામ અને અહીંયા હાથ અને પગનું. મગજ જે ડેમો આપે તે સંપૂર્ણ કામગીરી છે હાથ અને પગ દ્વારા કરવામાં આવે છે. શેના દ્વારા? હાથ અને પગ. તેમના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહીં. એટલે આયોજન નહીં એટલું મહત્વનું અને કર્મચારી વ્યવસ્થા પણ એટલી જ મહત્વની. આયોજનનું કામ મગજનું છે અને કર્મચારી વ્યવસ્થાનું કામ એકમના હાથ પગનું કામ છે. ત્યાર પછી જોઈએ કર્મચારીઓમાં સંતોષ કે કર્મચારીઓની ફરિયાદો હોય, મુશ્કેલીઓ સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. એકમના કાર્યનું યોગ્ય આયોજન, તે કાર્યની યોગ્ય વહેંચણીના કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે. જે એકમની અંદર કર્મચારી કામ કરે એને પણ નાની મોટી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો સંચાલનની ઉચ્ચ સપાટીએ કર્મચારીને નડતી સમસ્યાઓનો યોગ્ય સમયે ઉકેલ લાવી
કર્મચારીની મૂંઝવણમાં ઘટાડો કરીને એકમની પ્રવૃત્તિઓમાં લગાવવાનું કામ એ કર્મચારી વ્યવસ્થા સાથે જોડાયેલું છે. પછી સંબંધોમાં સંવાદિતા. એક કર્મચારીનો સંબંધ અન્ય કર્મચારી સાથે હર હંમેશા સારો હોવો જોઈએ, સુમેળ ભરેલો હોવો જોઈએ, પ્રેમાળ હોવો જોઈએ અને લાગણીશીલ સંબંધ હોવા જોઈએ. માટે જ અહીંયા આપણે વાત કરીએ એક સંબંધોમાં સંવાદિતા, તો યોગ્ય કર્મચારી વ્યવસ્થાના કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. તેથી માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધોમાં સંવાદિતાનું સર્જન થાય છે. શું થાય છે? કર્મચારી અને માલિકોના સંબંધોનો વિકાસ થાય છે. ક્યારેય માલિક અને કર્મચારી વચ્ચે સંઘર્ષ ન હોવો જોઈએ મિત્રો. ક્યારેય માલિક અને કર્મચારીના સંબંધ વચ્ચે સંઘર્ષ ન હોવો જોઈએ. માલિક અને કર્મચારી વચ્ચે સારામાં સારો સંબંધ હોવો જોઈએ. શું હોવું જોઈએ? સારામાં સારા સંબંધ હોવા જોઈએ. અને એ સંબંધની માવજત કરવા માટે ઘણી બધી બાબતોને લેટ ગો કરવી પડે, જતું કરવું પડે મિત્રો. અને જતું કરવાની ભાવના જો માલિક અને કર્મચારી બંનેમાં હોય તો વિકાસ ખૂબ ઝડપથી અને ઓછા સમયમાં થાય છે. ત્યાર પછી એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તો જોઈએ છીએ કે સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી એકમની અમૂલ્ય સંપત્તિ છે. અમૂલ્ય, કે જેનું કોઈ મૂલ્ય છે જ નહીં, જેનું મૂલ્ય આપણે આંકી શકાતું નથી મિત્રો. માટે જ સરસ મજાના શબ્દનો ઉપયોગ કર્યો છે મિત્રો અહીંયા, કે સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમોની પ્રતિષ્ઠામાં સતત અને સતત વધારો કરે છે. ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારવાનું કામ કોણ કરે? સારા અને ધનિષ્ઠ કર્મચારીઓ, કાર્યનિષ્ઠ કર્મચારીઓ અને પ્રમાણિક કર્મચારીઓ. અને છેલ્લું છે કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. તો કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારી રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. ભવિષ્યમાં કર્મચારીની સતત અને સતત જરૂરિયાત ઉત્પન્ન થતી જ હોય છે. એ જરૂરિયાતોને સંતોષવા માટે કર્મચારી વ્યવસ્થા છે લાંબા ગાળાની અને કાયમી પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખીએ છીએ અને કાલે આપણે જોઈશું માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ.